નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદાન સવારથી શરૂ છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 68 નગરપાલિકાઓની પણ આજે ચૂંટણી છે। ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાનની શરૂઆત સવારથી જ થઈ ચૂકી છે। 5084 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તો 213 બેઠકો બિનહરીફ થઈ છે। તો રાજ્યની 68 નગરપાલિકાઓમાં મતદાન 68 નગરપાલિકામાં મતદાનનો આંકડો સામે આવ્યો છે। અત્યાર સુધી 5 કલાકનો જે આંકડો છે સરેરાશ 20% મતદાન થયું છે। નગરપાલિકાઓમાં સવારે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 20% મતદાન થયું છે। તો આપ જુઓ, સવારથી લઈને 12 વાગ્યા સુધીમાં મતદાનનો જે આંકડો સામે આવ્યો છે અત્યાર સુધી 20% મતદાન થયું છે। તો ગુજરાતની એક મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓ માટે સવારથી મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ બૂથ પર જે માહોલ જોવા મળી રહ્યો છે, મતદારોમાં ઉત્સાહ। તમારા સંવાદદાતા ઉમેશ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે અર્પણ કાયદાવાલા પણ અમારી સાથે જોડાયા છે। ઉમેશ પાસે જઈશું, કેવો માહોલ છે, અત્યાર સુધી કેટલું મતદાન થયું છે તે જાણીશું। ઉમેશ, શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે બપોરનો સમય આવ્યો છે અને મતદારોમાં કેટલો ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે, બૂથ પર કેવા દ્રશ્યો છે? જે દીક્ષિતા, ચોક્કસથી જે રીતે વલસાડની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જો વાત કરીએ તો વલસાડ નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં પણ જે બપોરના સમયે પણ જે મતદારો છે તે મતદાન મથક ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા છે, પોતાનો મતનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો પોતાના નાના બાળકોને લઈને અહીં મતદાન મથક ઉપર મતદાન કરવા માટે જે મતદારો છે તે આવ્યા છે। આપણી સાથે કેટલાક મતદારો જોડાયા છે। ખાસ કરીને કેવો ઉમેદવાર ઈચ્છો છો? કેવો ઉમેદવાર ઈચ્છો છો આ ઇલેક્શનમાં? વોટ આપવા આવ્યો છે અમે આજે બસ હમણાં આવ્યા છે, શાંતિ છે। ઉમેદવારો પાસે શું ઉમેદ રાખો છો? બસ એ કે મોહલ્લાઓનું ધ્યાન રાખે, સાફ સફાઈ થવું જોઈએ, ગટરનો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ। આપણી સાથે બીજા પણ કેટલાક ઉમેદવાર જે મતદારો છે તે જોડાયા છે। ખાસ કરીને કઈ રીતના ઉમેદવારોને જોઈને મત આપો છો? ઉમેદવારો જે લોકોની સેવા કરે એવા જ ઉમેદવારો ઈચ્છીએ છીએ, જે આપણને મદદ કરે, બધાને પબ્લિકને મદદ કરે। આપણા વિસ્તારમાં હજુ પણ કઈ જ રીતની સમસ્યાઓ જો? સમસ્યામાં કંઈ નહીં, આપણું જે રસ્તાઓ બરાબર છે, રસ્તા કાર્પેટિંગ બરાબર થાય છે પણ જે એન્ક્રોચમેન્ટ છે એ હજુ ડેમોલેશનની જરૂર છે, એ હજુ થતું નથી। વલસાડમાં રસ્તાઓ ઘણા સાંકડા છે, એ વ્યવસ્થિત થઈ જાય તો જરા વલસાડનો વિકાસ થાય એવું છે। જે રીતે વલસાડની વાત કરીએ તો વલસાડમાં જે બપોરના સમયે જે અત્યાર સુધી 20% જેટલું મતદાન થયું છે, હજુ પણ જે મતદારો છે તે ધીરે ધીરે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે અને જે પોતાનો મતનો જે ઉપયોગ છે તે પોતાનો મતનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો વલસાડમાં જે 3 નગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે તેમાં જે વલસાડમાં 20% જેટલું મતદાન થયું છે, પારડીમાં 25% જેટલું મતદાન થયું છે અને જે ધરમપુર નગરપાલિકાની જો વાત કરીએ તો ત્યાં આગળ 26% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। જે રીતે વલસાડની વાત કરીએ તો ધીમી ગતિએ જે મતદાનની પ્રક્રિયા છે તે હાલ તો ચાલી રહી છે, જે ધીરે ધીરે જે મતદારો છે તે પોતાનો મતનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। જી દીક્ષિતા। બિલકુલ ઉમેશ, આપ અમારી પાસે જોડાયેલા રહેજો। સાથે સાથે અમારી સાથે જૂનાગઢથી ગૌરવ દવે પણ જોડાયા છે, તેમની પાસે જઈશું, ભલે અર્પણ પાસે જઈશું, માહોલ કેવો છે એ જાણીશું। અર્પણ, બપોરનો સમય છે, મતદારોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે સવારે હતો, કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અને શું વિગતો? દીક્ષિતા, માહોલની વાત કરીએ તો સવારે જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેનાથી સંપૂર્ણ વિપરીત દ્રશ્યો હાલ એટલે કે 1 વાગે જોવા મળી રહ્યા છે, કારણ કે બપોરનો સમય છે, ગરમી પણ ધીમે ધીમે વધી રહી છે અને હવે હાલના તબક્કે કહી શકાય કે મતદારોમાં નીરસતા જોવા મળી રહી છે। બપોરના જમવાનો સમય છે એટલે એકલ દોકલ મતદારો જે છે તે ઘરનું કામ કરીને મહિલા મતદારો હોય તો આવી રહ્યા છે। આ ઉપરાંત અન્ય કેટલાક મતદારો જે છે કે જે વયોવૃદ્ધ હોય તો તેમને રિક્ષા સહિતના વાહનોમાં અહીંયા લાવવામાં આવી રહ્યા છે। એટલે ધંધુકા નગરની જે B&H હાઈસ્કૂલ શાળા જે છે કે જે મતદાન મથક તરીકે અહીંયા ઉપયોગમાં લેવામાં આવી રહી છે, ત્યાંના હાલના દ્રશ્યો જોઈ શકાય કે મતદાન મથક સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યું છે। નજીવા એકલ દોકલ મતદારો જે છે તે
અહીંયા મત આપવા પહોંચી રહ્યા છે. હાલ 11 વાગ્યા સુધીનો જે સત્તાવાર મતદાનનો આંકડો છે તે 18% આસપાસ પહોંચ્યો છે. એટલે બાકીના 11 થી 1નો જે સમયગાળો છે તેનો આંકડો હજી થોડીવાર પછી આવશે. પરંતુ કહી શકાય કે ખૂબ જ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. મતદારોની સંખ્યા પણ ખૂબ મોટી નથી. ફક્ત અહીંયા 7 વોર્ડ છે અને 28 બેઠકો છે. 32,000 કરતાં થોડા ઘણા વધુ મતદારો છે. એટલે જોવાનું રહે છે કે દિવસના અંતે ટોટલ મતદાનની ટકાવારી કેટલી પહોંચે છે. એટલે લોકોનો જે હાલ ઉત્સાહ છે તે ક્યાંક શમ્યો છે. બપોર બાદ આખરના જે 2 થી 2.5 કલાકનો જે સમય હોય છે તેનામાં જોવાનું રહે છે કે બાકી રહેલા મતદારોને મતદાન મથક સુધી ખેંચવા માટે જે ઉમેદવારો છે તે પોતાના તરફથી કેવા પ્રયત્નો કરે છે. પરંતુ સવારની સરખામણીમાં હાલમાં મતદારોમાં જે નિરાશાનો માહોલ હાલ પૂરતો કહી શકાય. જી બિલકુલ બિલકુલ અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને સીધા જ જઈશું જૂનાગઢથી. ગૌરવ અમારી સાથે જોડાયેલા છે અને તેમની પાસેથી જાણીશું કે ત્યાં કેવો માહોલ છે, કારણ કે બપોરનો સમય થવા આવ્યો છે અને મતદારોમાં પણ નિરસતા જોવા મળી છે. લગભગ સાંજે મતદાન છે તે વધી શકે છે. ગૌરવ, કેવા દ્રશ્યો ત્યાં અને શું કહી રહ્યા છે અત્યારે આવી રહ્યા મતદારો? ચોક્કસ જ દીક્ષિતા, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ છે તે જામ્યો છે અને આજે બપોર સુધીમાં અંદાજિત 22% કરતાં વધુ મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે.